નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આઈટીઆઈમાં એડમિશન વર્ષ 2025 માટે શરૂ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આઈટીઆઈ એડમિશન 2025 માટે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો, ઓનલાઈન એડમિશન મેળવવા માટેની જે રજિસ્ટ્રેશન કરવાનું છે એની છેલ્લી તારીખ કઈ છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કેટલી ફી જે છે એ તમારે ભરવાની થશે. ઇન શોર્ટ, આઈટીઆઈ એડમિશન 2025 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એડમિશન, આઈટીઆઈ એડમિશન 2025 રજિસ્ટ્રેશન, આઈટીઆઈ ઓનલાઈન એડમિશનની છેલ્લી તારીખ કઈ રહેશે, ડોક્યુમેન્ટ્સ અને કેટલી ફી ભરવાની રહેશે એના વિશેની માહિતી આપણે જે છે એ જોવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો, પહેલાં જે આ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે એ પ્રમાણે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ. તો તારીખ 24/4/2025થી તારીખ 30/6/2025 દરમિયાન તમે જે છે એ આના ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એટલે કે આઈટીઆઈની અંદર એડમિશન મેળવવા માટે તારીખ 24/4/2025ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને એની જે છેલ્લી તારીખ છે એ તારીખ 30/6/2025 જે છે એ રાખવામાં આવી છે. આ તમામ જે છે એ ડિટેલ્સ આપણે પછી જોઈએ છીએ. પહેલાં જે આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે એ આપણે જોઈ લઈએ, એના પછી ઉપરની ડિટેલ્સ જે છે એ આપણે વાંચીશું. તમે વાંચી શકો છો, રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, સરકારી ગ્રાન્ટેડ એડ અને સ્વનિર્ભર આઈટીઆઈમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2025-26. એટલે કે તમારે આઈટીઆઈની અંદર એડમિશન લેવું હોય તો તમારા માટે આ વિડીયો જે છે એ ખૂબ જ અગત્યનો સાબિત થશે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ એડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/JCVT પેટર્નમાં વ્યવસાયમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પ્રવેશ સત્ર 2025માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવે છે. પ્રવેશ વાંચક ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાનો રહેશે. તો તમારે અત્યારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ ફરજિયાત દર્શાવવાનું રહેશે. તો આઈટીઆઈની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે તમારું પહેલાં જરૂર પડશે મોબાઈલ નંબર અને એના પછી જે છે એ ઈમેલ આઈડી છે એની જરૂર પડશે. હવે એક પછી એક સૂચના આપવામાં આવેલી છે, આપણે જોઈ લઈએ. તો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ITIadmission.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 24/4/2025ના રોજથી તારીખ 30/6/2025 સુધીમાં સબમિટ કરવાનું રહેશે અને ₹50 જે છે એ તમારે રજિસ્ટ્રેશન ફી જે છે એ ભરવાની રહેશે. તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તારીખ 24/4/2025 એટલે કે આવતીકાલથી બપોરે 1 વાગ્યાથી જે છે એ રજિસ્ટ્રેશન શરૂ થશે અને 30/6/2025 એની જે છે એ છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે. તમારે એડમિશન મેળવવા માટે ₹50 રજિસ્ટ્રેશન ફી જે છે એ ભરવાની થશે. ઉમેદવારોને તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડ્સની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી ચોઇસ ફિલિંગ જે છે એ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો છે એ 1-2 દિવસની અંદર ચેનલ પર મૂકવામાં આવશે. તો એના માટે પણ તમે અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવારોને જો તેઓ ભરેલ વિગતમાં સુધારો કરવા ઈચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ 24/4/2025થી તારીખ 30/6/2025 સુધીમાં સુધારો વધારો જે છે એ કરાવવાનો રહેશે. એટલે કે તમે એકવાર ઓનલાઈન ફોર્મ ભરી દીધું અને એની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારે એને સુધારવા માટે જે નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં જવું પડશે. એના પછી આગળની વાત તમે વાંચી લો. ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં પ્રવેશ ફોર્મ ભરવાની સંબંધીની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ વેબસાઇટ છે એના પર આપેલી છે અને એના પર જરૂરી અભ્યાસ કરી અને નજીકની આઈટીઆઈનો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ જે છે એ ભરવાનું રહેશે. એટલે કે તમારે પહેલાં આ વેબસાઇટ પર જતું રહેવાનું છે, ત્યાં તમારા માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. તમારે એ એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે. એના પછી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સરકારી ગ્રાન્ટેડ એડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયની વિગત, અરજી ફોર્મ ભરવા માટેની સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોસ્ટમની ડિપોઝિટ, તમામ વિગતો માહિતી પુસ્તકમાં દર્શાવેલ છે, જો ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તો આ જે છે એ માહિતી પુસ્તિકા છે એ હું ડાઉનલોડ કરી અને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દઈશ. તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એને પણ જરૂરથી જોઈન કરી લેજો. એના પછીની જે સૂચના છે એ તમે જોઈ લો. સરકારી ગ્રાન્ટેડ એડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. કેટલી બેઠકો કઈ આઈટીઆઈની અંદર ખાલી છે એની વિગતો પણ આ વેબસાઇટ છે એના પર જ મૂકવામાં આવશે. અને તમારે કોઈ પણ નજીકની જરૂર પડે તો નજીકના હેલ્થ સેન્ટર પર તમે સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે છે એ જઈ શકો છો. તો કયા કયા હેલ્પ સેન્ટર છે એની વિગતો પણ જે છે એ વેબસાઇટ છે એના પર તમને મળી જશે.
અને તમારે જે છે એ અહીંયા તમારા માટે કેટલાક હેલ્પલાઇન નંબર છે એ પણ આપવામાં આવેલા છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એના જે હેલ્પ સેન્ટર છે એના મોબાઈલ નંબર જે છે એ તમારા માટે આપવામાં આવેલા છે. તમે આના પર કોલ કરી અને વધારે વિગતો જે છે એ મેળવી શકો છો. તો હવે આપણે પાછા ઉપર જતા રહીએ અને જે છે એ એનો કાર્યક્રમ છે એ જોઈ લઈએ. તો તારીખ 24/4/2025 થી 30/6/2025 દરમિયાન આના ઓનલાઈન ફોર્મ ભરાશે. તારીખ 2/7/2025 રોજ આનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ ટ્રેડ સ્યુટેબિલિટી ઇસ્યુ કરવા 2/7/2025 થી 7/7/2025 દરમિયાન કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડનું જે છે એ આખરી મેરિટ લિસ્ટ જે છે એ તારીખ 9/7/2025 રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ સુધારા વધારવા માટે તમે તારીખ 10/7/2025 થી 14/7/2025 દરમિયાન જે છે એ સુધારા વધારા કરી શકશો. અને પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ એ રાખવામાં આવી છે 17/7/2025. તો પ્રથમ મેરિટ લિસ્ટ તારીખ 9/7/2025 રોજ જાહેર કરવામાં આવશે અને પ્રથમ રાઉન્ડનું જે છે એ પરિણામ તારીખ 17/7/2025 રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. પહેલો રાઉન્ડ પતી જાય એના પછી કેટલી જગ્યાઓ ખાલી પડી છે એ 25/7/2025 રોજ જાહેર કરવામાં આવશે. એના પછી બીજો રાઉન્ડ થશે. બીજા રાઉન્ડનું પરિણામ જે છે એ તારીખ 7/8/2025 રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. બીજા રાઉન્ડની અંદર તમારે જે છે એ બીજો રાઉન્ડ પતી જાય એના પછી કેટલી બેઠકો ખાલી પડી છે એ તારીખ 13/8/2025 રોજ જાહેર કરવામાં આવશે. એના પછી ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને ત્રીજો રાઉન્ડ જે છે એ 21/8/2025 રોજ જે છે એ ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. અને છેલ્લે જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા હશે એના માટે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ માટેમાં એક રાઉન્ડ જાહેર કરવામાં આવશે તારીખ 26/8/2025 થી 30/8/2025 અને એના પછી તમારું જે છે એ આઈટીઆઈનો જે અભ્યાસ છે એ ચાલુ થઈ જશે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે આઈટીની અંદર જે છે એ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ છે. આગળના વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલ પર ક્રમશઃ આવશે તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.